11 દિવસથી લાપતા બાળકીની હજુ ભાળ નહીં, પોલીસે કર્યો ખુલાસો। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી 11 દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની હજુ સુધી ભાળ નથી મળી। બાળકી હજુ સુધી ન મળતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। આ તરફ ગોલ્ડન અવર્સમાં જરૂરી પગલાં ન લેવાયા હોવાનો આરોપ મુકાયો છે। આ મામલે પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદ કરી ખુલાસો કર્યો અને જણાવ્યું છે કે બાળકીનું છેલ્લું લોકેશન જબલપુર જોવા મળ્યું છે અને તે બીજી ટ્રેનમાં નથી જોવાય, તેથી 3 ટીમો જબલપુર મોકલાઈ છે। સાથે જ પોલીસે સીસીટીવી, સોશિયલ મીડિયા સહિતની મદદથી બાળકીને શોધવા કવાયત હાથ ધરી છે। બાળકી ઝડપથી મળી જશે તેવો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો છે। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 1000થી વધુ સીસીટીવી તપાસ્યા છે। પોલીસના મતે થોડા સમય માટે બાળકી એક 45 વર્ષના એક અજાણ્યા પુરુષ સાથે બાળકી દેખાઈ છે અને તે પછી બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી હતી। એક શ્રમિક પરિવારની આ બાળકી 7 ડિસેમ્બરે સવારે 8 વાગે ઘર નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ હતી। સોસાયટીમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઈશાનિયા સ્કાય બ્રિજમાં નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। આ બનાવના સીસીટીવી કેદ થયા છે, જેમાં બોલાચાલી ઉગ્ર થતા એક યુવકને ઢોરમાર મરાયો। ભોગ બનનાર યુવકના મતે તે કમિટી મેમ્બર તરીકે ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। તે સમયે કેટલાક લોકોએ બેઝબોલના ફટકા અને હાથના કડાથી માર માર્યો। આ બનાવમાં યુવકને માથાના પાછળના ભાગે ટાંકા આવ્યા હતા। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કોમન પ્લોટ જેવી દેખાતા સ્થળ પર કેટલાક લોકો બોલાચાલી કરી રહ્યા હતા। તે જ સમયે મામલો બિચકતા હાથાપાઈ પર પહોંચ્યો હતો। છૂટા હાથની મારામારીના કેટલાક લોકો બચાવવાનો પણ પ્રયાસ કરતા હતા। મારામારીના આ બનાવમાં યુવક ઘાયલ થયો છે અને આ મામલે જવાહરનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે લીધી એક્શન। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો। જાહેરમાં તલવારો લઈને તોફાની તત્વોએ મચાવ્યો આતંક। છોટાલાલની જાલીના ગેટ નંબર 5 પાસેના બનાવનો વિડીયો વાયરલ થયો, જેમાં ઘર બહાર પાર્ક કરેલા સ્કૂટરોમાં તોડફોડ કરાઈ। વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક તોફાનીઓ હાથમાં ખુલ્લી તલવાર લઈને અપશબ્દો બોલી રહ્યા છે, તો સામે તરફથી પણ અપશબ્દો બોલતા હતા। જાહેરમાં આતંક મચાવવાનો વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી। આ મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। વર્ષ 2023માં જૂની અદાવતને ધ્યાને આરોપીઓ દ્વારા ફરિયાદ ઇકબાલ પઠાણ સાથે ઝઘડો કર્યો હતો। તલવારો સાથેના હોબાળાનો આ બનાવ 19 ડિસેમ્બરનો છે। છોટાલાલની ચાલીમાં રહેતા ફરિયાદી ઇકબાલ પઠાણના ઘરે જતો હતો। તે સમયે આરોપીઓએ તકરાર કરી હતી, જેમાં આરોપી મેરાજ અંસારી, ફઝલ અંસારી અને અફઝલ અંસારી તલવારો લઈને તેમના ઘર બહાર આવ્યા હતા। વાહનોમાં તોડફોડ કરી। આ ઘટના મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। આરોપીઓ પર અગાઉ મારામારી અને ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે। રોડ પાસે ચાલીને જતા હો તો પણ ધ્યાન રાખજો, વલસાડનો વિડીયો છે ચોંકાવનારો। રોડ સાઈડ પર ચાલો તો પણ ખૂબ જ ધ્યાન રાખજો। આ વિડીયો રાહદારીઓને સતર્ક રહેવાનો સંકેત આપે છે। વલસાડના કપરાડા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદ પર થયેલો એક અકસ્માત સીસીટીવીમાં જોઈ શકાય છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 3 રાહદારીઓ રોડ સાઈડમાં ચાલીને જઈ રહ્યા છે અને તે જ સમયે એક પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે સામેથી 3 રાહદારીઓને ટક્કર મારી। મોરખલ ચેકપોસ્ટ નજીક આ બનાવ બન્યો હતો। બાઇક પર 2 લોકો સવાર હતા, જ્યારે બાઇક ચાલકે 3 રાહદારીઓને ટક્કર મારી હતી। આ બનાવમાં 4 લોકો ઘાયલ હતા, જ્યારે બાઇક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો। અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ રોડ પર પટકાયો તો રાહદારી એક યુવકના પગમાં ઈજા થતા તે ચાલી પણ શકતો નહોતો। આ બનાવ બાદ 4 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા। મોરબીમાં એસટી બસ અને લોડર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સીસીટીવીમાં કેદ। મોરબીમાં ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। ગઈકાલે બનેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા, જેમાં સાફ જોઈ શકાય છે કે એસટી બસ અને લોડર વચ્ચે ટક્કર થઈ હતી। લોડર ચાલક રોડની રોંગ સાઈડમાં આવી રહ્યો હતો। ચાલકે દૂરથી આવતી એસટી બસને જોઈ અને રોંગ સાઈડમાં રોડથી નીચે લોડર હંકાર્યું, પરંતુ સામેથી એસટી બસ ધડાકાભેર લોડર સાથે અથડાઈ હતી। મોરબી જૂના ઘાટીલા રૂટની આ એસટી બસ એક ટ્રેલરને ઓવરટેક કરી રહી હતી, તે સમયે આ ટક્કર થઈ હતી। અકસ્માત બાદ લોડરમાંથી ચાલક બહાર આવતો દેખાયો હતો। આ તરફ કચ્છના ભચાઉ નજીક અકસ્માતમાં ડ્રાઈવર ફસાયો। સામખિયાળી ટોલ પ્લાઝા હાઈવે પાસે વેવેટ હોટલ નજીક ટ્રકનો થયો હતો અકસ્માતમાં ચાલક કેબિનમાં ફસાઈ ગયો, જે બાદ ફાયરની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને જીવત બહાર કાઢ્યો હતો। ટ્રકની ટક્કરથી સ્થળ પર કાસ્ટિંગ લિક્વિડ લીક થતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી। તો કચ્છના ગાગોદર પોલીસની સમય સૂચકતાથી ટેન્કર ડ્રાઈવરનો જીવ બચ્યો। રાપર તાલુકામાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર વહેલી સવારની ઘટના બની હતી। કંડલાથી રાજસ્થાન જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી। ગાગોદર પોલીસ અને હાજર લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો। આગ કાબૂમાં લીધી હતી। સમયસર આગ કાબૂમાં લેવાતા ડ્રાઈવરનો જીવ બચ્યો। બ્રિજ પર અકસ્માતમાં યુવક ફંગોળાઈ નીચે ફેંકાયો, પણ નસીબ જુઓ, યુવક બ્રિજના થાંભલા પર લટકી ગયો।
વડોદરાના નંદસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માત થયો, જ્યાં અકસ્માતમાં ફંગોળાયેલો યુવક હવામાં લટક્યો. બ્રિજ પર વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક ઉછળ્યો હતો અને બ્રિજની પાળી પાસે યુવકનું શર્ટ થાંભલામાં ફસાઈ જતા યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો હતો. બાઇક ચાલક યુવકનું શર્ટ થાંભલામાં ફસાતા તેનો ચમત્કારિક બચાવ થયો. યુવકની ઓળખ આણંદના અડાસ ગામના 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા તરીકે ખુલી છે. વળી લોકો જ્યારે બ્રિજ પાસે પહોંચે ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો અને રાહદારીઓના પ્રયાસથી બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવાયો હતો. આ તરફ અમદાવાદમાં 2 પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત. અજીત મિલ 4 રસ્તા પાસે કાર ચાલકે 2 પરીક્ષાર્થીઓને ટક્કર મારી. બંને ઉમેદવારો હિંમતનગરની ટેટની પરીક્ષા આપવા આવ્યા હતા. અકસ્માતમાં બંને પરીક્ષાર્થીઓને રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માત નડ્યો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હતો. રાજકોટમાં 42 વર્ષીય ડોસાએ જાહેરમાં બાળકી સાથે ડપલા કર્યા. સભ્ય સમાજનું માથું ઝૂકી જાય તેવી ઘટના રાજકોટમાં બની છે, જ્યાં એક વિડીયોએ ભારે ચર્ચા ઊભી કરી છે. જાણીને આશ્ચર્ય લાગશે તે 82 વર્ષનો એક વૃદ્ધ એક નાની બાળકી સાથે શારીરિક અડપલા કરતો વિડીયો કેમેરામાં કેદ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધે આ ઉંમરે ધોળામાં ડાઘા પાડી દીધા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર માવડી ચોકડી નજીકનો આ વિડીયો છે, જેમાં જોઈ શકાય છે કે પોતાની પૌત્રીની ઉંમરની નાની બાળકીને તે જાહેરમાં શારીરિક અડપલા કરી રહ્યો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે પૌત્રીને રમાડવા આવતી બાળકી સાથે આ ડોસાએ હેવાનિયત આચરી. આ નરાધમની હવાનિયતને એક જાગૃત નાગરિકે વિડીયોમાં કેદ કરી. જોકે વિડીયો વાયરલ થતા માલવીયાનગર પોલીસે ગણતરીના કલાકોમાં તેને દબોચી લીધો. હાલમાં વિડીયોથી રાજકોટમાં રોષ છે. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ 4 વ્હીલ દોડાવી સિંહની પજવણી કરાઈ હતી. સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ ઘટના ગીર નજીકના ગામોની હોવાની શક્યતા છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે વાહન ચાલક રાત્રિના સમયે સિંહની પાછળ વાહન હંકારે છે. વિડીયોમાં 18 સેકન્ડ સુધી સિંહની પાછળ કાર ચાલક વાહન હંકારે છે, જે બાદ સિંહ રસ્તાની બાજુમાં ઝાડીમાં જતો રહે છે. તો બીજી તરફ ગામમાં ઘૂસેલા સિંહની સામે જ વાહનો હંકારતો વિડીયો જોવા મળે છે. વાહનની લાઇટને કારણે સિંહ રસ્તો બદલી દે છે. તેમ છતાં ચાલક ગામની શેરીઓમાં સિંહની પાછળ વાહન હંકારતો જોવા મળે છે. વાયરલ થયેલા વિડીયો અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ વિડીયોથી સિંહ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. તો વન વિભાગ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે. શાળાએ ગ્રામજનોએ શિક્ષિકાને માર માર્યો, શિક્ષિકાની કરી ધોલાઈ. ચાલુ શાળાએ શિક્ષક વિદ્યાર્થીઓને માર મારતા હોય તેવું તો સાંભળ્યું હશે, પરંતુ અહીં ઉલટી ગંગા છે. ચાલુ શાળાએ શિક્ષિકાને ગ્રામજનોએ માર માર્યો. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. વાત છે ગીર સોમનાથના કાળાપણ ગામની, જ્યાં પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો. શિક્ષિકાની કામગીરીથી ગ્રામજનો નારાજ હતા અને ગામના સરપંચ ગ્રામજનોએ ચાલુ પ્રાથમિક શાળાએ પ્રવેશ કર્યો અને શિક્ષિકાને માર માર્યો. ક્લાસમાં બાળકો હતા તે જ સમયે કેટલીક મહિલાઓ શિક્ષિકાને માર મારી રહી છે. ગ્રામજનોનો આરોપ છે કે કાળપણ પ્રાથમિક શાળા ધોરણ 6, 7 અને 8માં વિષય લેતા એક શિક્ષિકા બાળકોને અવારનવાર માર મારતા, સાથે જ બાળકોને નાપાસ કરવાની ધમકી પણ આપતા. તો વિદ્યાર્થીઓ પણ આવા આક્ષેપો કરી ચૂક્યા છે. આ બનાવ બાદ શિક્ષિકાએ પોલીસને જાણ કરી, તો પોલીસની ટીમ સ્કૂલે પહોંચીને શિક્ષિકાને પોલીસ વાનમાં બેસાડી નવા મંદિર પોલીસ મથકે લઈ ગઈ. આ શિક્ષિકા છેલ્લા 18 વર્ષથી સ્કૂલમાં અભ્યાસ કરાવે છે. પોલીસને ગુસ્સો કેમ આવ્યો તેનું કારણ શું થયું? પોલીસનો નવો વિડીયો આવ્યો સામે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી. યુવતી અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો હોવાનું વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળ આપી હતી. મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસ કર્મી જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.